આપણી સાથે સાબરમતી વિસ્તારના જાણીતા માઈ ભક્ત કનુભાઈ બી રાઠોડ, જે વર્ષોથી સાબરમતીથી અંબાજી પગપાળા યાત્રા સંઘ લઈને જાય છે. આપણે એમની વિશે થોડી વાત કરીશું. કનુ કાકાને જ પૂછીશું આપણે, તમારા સંઘના ઇતિહાસ વિશે કૃપા કરીને અમને જાણકારી આપો. અમારા સંઘનું નામ સાબરમતી મિત્ર મંડળ અંબાજી પગપાળા યાત્રા સંઘ છે. અમે 1995થી આ સંઘનું આયોજન કરેલું, એટલે આ વર્ષે એને 31મું વર્ષ આ છે. એટલે 31 વર્ષથી અમે આ સંઘ લઈને પગપાળા અંબાજી ધામ જઈએ છીએ. કનુ કાકા, લગભગ આપણા સંઘમાં કેટલી સંખ્યા હોય છે? પહેલાં તો 95થી અમે ચાલુ કર્યું ત્યારે લગભગ 250-300 હતી. પછી બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત એમ કરતાં કરતાં 550-600ની સંખ્યા થતી હતી પહેલાં. પણ અત્યારે દરેક સાબરમતીની અંદર પહેલાં હરીશ ભાવસરનો સંઘ હતો, પછી બીજો આપણો સંઘ ચાલુ થયો. પણ નાના નાના સંઘ ઘણા ચાલુ થયા, એટલે અત્યારે સંખ્યા થોડી ઓછી થઈ છે, 300ની આસપાસ છે. વડીલ, આપ શ્રી પરિચય આપો આપનો અને સંઘ વિશે થોડી જાણકારી આપો. ભરતભાઈ અમીન, અને સાબરમતી મિત્ર મંડળ સંઘ 31મા વર્ષે પ્રવેશ કર્યો, બરાબર. અને હું એનો ધજાનો પૂજારી છું, ધજા ત્રિશૂળનો પૂજારી છું. અને મા ભગવતીની દરેક ઉપર અસીમ કૃપા વર્ષે એ રીતે મેં મારી પૂજા અને ધાર્મિકતા કરી છે. અને એ માં અમારી સાથે કાયમ રહી છે. આજ સુધી અમારા સંઘને કોઈ પણ જાતની તકલીફ પડી નથી, અને હવે પછી પણ નહીં પડે, કારણ કે હૃદયમાં માનું સ્થાન ધારણ કરીને અમે ભક્તિ કરીએ છીએ. અને અમારા કનુભાઈ જે છે એ મારા ખાસ મિત્ર છે, અને એ કનુભાઈ દ્વારા જે કાર્ય થાય છે એ બિલકુલ સારું, શુદ્ધ અને નીતિમત્તાનું કાર્ય હોય છે. એમના માટે મને ઘણું માન છે, અને એઓ 100 વર્ષ જીવે એવા હું આશીર્વાદ આપું છું. બોલો શ્રી અંબે માત કી જય. બહુ સાચું કહ્યું વડીલશ્રીએ. કનુ કાકા પ્રત્યે સાબરમતીની જનતાને અગાધ માન છે, અને તે સતાયુ જીવે એવી આપણા બધાની શુભેચ્છાઓ છે. અને દર સાલ આવી જ રીતે આપણને બધાને માઈ ભક્તોને માતાજીના દર્શન કરાવે એવી હું શુભકામના આપું છું. ફરીથી હું કનુ કાકાને આપીશ. જે આજે કહ્યું કે હું પૂજારી છું, અને પહેલાં જ વર્ષથી આ સંઘની અંદર પૂજા કરતો આવ્યો છું દરેક ઉતારા ઉપર. પણ વિશેષ એમનું એ છે કહેવાનું મારે કે પહેલાં વર્ષથી એ ઉઘાડા પગે ધજા લઈને આ સંઘમાં ચાલતા આવેલા છે. નીચે કાંટા વાગે જે કંઈ હોય, પણ ઘણી વખત અમે કહીએ કે ભાઈ તમે હવે આ ચંપલ કંઈ પહેરો, પણ કે ના, મને તો કશું નથી થતું. એટલે આ જે માતાજી પ્રત્યે જે એમની ભાવના છે, તો માતાજી એમના પગની બી રક્ષા કરે છે એવું અમને તો લાગે. અને હું તો બરાબર એમનો સેવક છું, પણ જે યાત્રાળુ આવે છે મારા કરતાં તો યાત્રાળુ એમને વધારે માને છે. એમને માતાજી, બધા લોકો આ પૂજારી નહીં, એમને માતાજી કહીને બોલાવે દરેક યાત્રાળુ. સાચું કહ્યું કનુ કાકાએ. માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પૂજારી શ્રી એમની જ્યોત ફેલાવી રહ્યા છે. અને જાતે પટેલ હોવા છતાં પણ જે પૂજા ભક્તિ એમની અમે વર્ષોથી નિહાળી રહ્યા છીએ. મારી સાથે સાબરમતી વિસ્તારના દરેક ધર્મપ્રેમી જનતા છે, એ બધાને એમનો લાભ મળે છે. આપણે હવે ધજાના દર્શન કરીશું, કનુ કાકાનો આભાર પ્રગટ કરીશું, પૂજારી શ્રીનો પણ આભાર પ્રગટ કરીશું અંતઃકરણપૂર્વક.
માતા શ્રી અંબે એમને આ પ્રેરણા પૂરી પાડતી રહે અને એમના થકી આપણે માતાજીની સેવાનો લાભ અને દર્શનનો લાભ પ્રાપ્ત કરી શકીએ. એ જ માતાજીના ચરણોમાં પ્રાર્થના. બોલ મારી અંબે, જય જય અંબે. આપણી સાથે કેન્દ્ર સરકારના ESIC ડિપાર્ટમેન્ટના ડૉક્ટર ચિરાગ પટેલ, જેઓ પાંચમી છઠ્ઠી વાર જઈ રહ્યા છે મા અંબાના ચરણોમાં પબ્લિક સાથે કનુભાઈ રેતીવાળાના સંઘમાં. આપણે ડૉક્ટર ચિરાગભાઈનો ભક્તિ વિશે અને પદયાત્રા વિશે એમના અનુભવો જાણીશું. જય અંબે બધાને. 20 વર્ષ પહેલાં ઉઘાડા પગે અમે અંબાજી પદયાત્રા કરેલી હતી. આજે 20 વર્ષ પછી માતાજીએ ફરીથી બોલાવો મોકલ્યો છે એટલે અમે કનુભાઈ રેતીવાળા સાહેબના સંઘમાં રામનગર સાબરમતીથી અંબાજી પગપાળા યાત્રા સંઘમાં જઈ રહ્યા છીએ. અને દુઃખ તો પડે છે પણ જય અંબે બોલી એટલે બધું દુઃખ જતું રહે છે અને માં અંબા પહોંચાડી જ દેશે. અમારો સંકલ્પ બહુ મજબૂત છે અને અમે અંબાજી પહોંચીશું, માના દર્શન કરીશું અને માના આશીર્વાદ લઈશું. જય અંબે. જય અંબે.
બારે વાહન કોઈ નહીં આવે. જય અંબે. હા પણ મારે ઇમરજન્સી થોડું કામ આવી ગયું. બધા પ્રસાદ લઈ લો મહારાજ જોડેથી. ગુજરાત તમને વાગી ના જાય.
Thank you.
સદા વસંતમ गिरियारविन्दे મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલ માંગલ્યે શરણ્યે
બોલો શ્રી અંબે માત કી જય. આજે સાબરમતી મિત્ર મંડળ અંબાજી પગપાળા યાત્રા સંઘનું આ 31મું વર્ષ છે અને આ 31 વર્ષની અંદર જે યાત્રાળુ પગપાળા યાત્રા સંઘમાં આવ્યા એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર એટલા માટે માનું છું, જો તમે યાત્રિકો જો આ સંઘમાં જોડાવું નહીં તો હું સંઘ લઈને ક્યાંથી આવવાનો. એટલે મોટો આભાર યાત્રિકોનો છે. સાથે સાથે આપણે પૂજ્ય મહાન ખાડિયા કબીર મંદિરના મહંત શ્રી ગોકુલદાસજી રતનદાસજી અત્રે પધારેલ છે અને આ સંઘની અંદર જે આપણને હૂંફ આપે છે એમના આશીર્વચનથી દરેક આરતી આપણે ધજા પૂજન તારે પણ આવે છે અને આપણા સંઘની અંદર આપણી તમારી બધાની દેખરેખ લેવા માટે પણ 1-2 જગ્યાએ દર વર્ષે આવે છે અને આવે છે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. એટલે એમનો પ્રેમ આપણા શ્રદ્ધાળુ ઉપર વર્ષો છે અને વર્ષો રહે એવી હું ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું. સાથે સાથે હું પણ એ બી કહું કે અહીંયા મહાન સાહેબ પધાર્યા છે તો એ પણ થોડા 2 શબ્દ કે એમનો અભિપ્રાય આપે ને કબીર પંથ વિશે ને આ સંઘ વિશે પગપાળા સંઘ વિશે 2 શબ્દ બોલે. અંબે માત કી જય. खांड खांड कहने से मुख नहीं मीठा होवे, खांड खांड कहने से मुख नहीं मीठा होवे, मुख तो होवे मीठा कुछ खांड ही के खाने से, मुख तो होवे मीठा कुछ खांड ही के खाने से, नीम नीम कहने से कड़वा न होवे मुख, नीम नीम कहने से कड़वा न होवे मुख, मुख तो होवे कड़वा कुछ नीम को चबाने से, मुख तो होवे कड़वा कुछ नीम को चबाने से, पानी पानी कहने से प्यास ना बुझेगी कभी, पानी पानी कहने से प्यास ना बुझेगी कभी, प्यास तो बुझेगी कुछ जल ही के पीने से, प्यास तो बुझेगी कुछ जल ही के पीने से, एम राम राम कहने से राम ना मिले गो भैया, राम राम कहने से राम ना मिले गो भैया, राम तो मिले गो घट माँ राम पहचाने से, राम तो मिले गो घट में राम पहचाने से, खांड खांड कहने से मुख नहीं मीठा होवे. परम पूज्य खंड खंड में व्याप्त मातृशक्ति माँ अंबाजीनी कृपाथी आ पगपाळा संघने साथे मारो घणा वर्षथी संपर्क है, संसर्ग है, अति प्रेम है અને એ સંઘ પ્રત્યે મને શ્રદ્ધા પણ છે. સંઘ જ્યારથી રવાના થાય છે સાબરમતી મિત્ર મંડળનું માતા જોગણીના પ્રાંગણમાંથી, ત્યારથી સતત મારી સ્મૃતિ રહે છે કે આજ અહીંયા પહોંચ્યા છે, આજ આગલે ગામ પહોંચ્યા છે,
આજ ઓલી ધર્મશાળામાં છે, આજ હાઈસ્કૂલમાં છે, સતત મારી સ્મૃતિમાં રહ્યા કરે છે. અને અહીંયા જ્યારે મળવા આવું ત્યારે પગપાળા સંઘના બધા જે પાત્રો છે, ભક્તો છે, એના મોઢા પર મને માતાજીની દિવ્ય છાયાના દર્શન થાય છે. જે પોતાના ઘરના કામકાજનું ત્યાગ કરી પોતાના કાર્યમાંથી નવરા થઈ અને શ્રદ્ધા સહિત માતાજીના હૃદયમાં વસાવી અને જ્યારે એનો ગુંજન ગુણગાન કરતાં કરતાં માતાજીની સ્મૃતિમાં જ્યારે મદમસ્ત બનેલા જતા હોય ત્યારે એના મુખમંડળ ઉપર માતાની દિવ્ય છબી ન દેખાય તો પછી ક્યાં દેખાતી હોય. હું ધન્યવાદ આપું છું આ સંઘને કે કાંઈ માટે 31 વર્ષ સુધી આ સંઘને જાગૃત રાખ્યો. એના અંદરમાં મસાલ જેવો દિવ્ય પ્રકાશ ભરી અને માતાજીના ચરણારવિંદમાં બધા જગતના પ્રાણી માત્રનું ભલું થાય એટલે મળી જતા હોય છે. આ સંઘમાં જોડાયેલા બધા પાત્રોને કોઈને દીકરો જોતો નથી કે મારે પહેલે થોડું દીકરો થાય, કોઈને બંગલા જોતા નથી. માતાજીએ એના ભાગ્ય પ્રમાણે બધાને બંગલા, દીકરા, સંપત્તિ, વૈભવ બધું આપેલું છે. પણ જગતનું પ્રાણી સુખી થાય, જગતના પ્રાણી માત્રના મોઢા પર શાંતિ દેખાય, બધાની ઉપાધિ દૂર થાય, બધા નિરોગી બને, બધા નિર્વસ્ત્ર પોતાના અંદરના રહેલા માયાના બધા વસ્ત્રો કાઢી અને દિવ્ય માતાજીના આશીર્વાદના વસ્ત્ર પહેરી આખા જગતને મુદમંગલમય બનાવે એવા દિવ્ય ભાવ સાથે વિરામ બોલે સદગુરુદેવ મહારાજ કી.
બોલ મારી અંબે. હા બોલાવો એટલો. બોલ મારી અંબે.